રાજકોટ જિલ્લામાં જિગીસા પટેલ અને બની ગજેરાની વાયરલ વિડીયો ક્લિપનો મામલો સામે આવ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું હતું। તેઓએ જણાવ્યું કે ચરિત્ર વિશે કોઈ બોલી જ ન શકે, ઉપરાંત કહ્યું કે સમાજની એકતાને વેરવિખેર કરવાનો પ્રયત્ન છે। ત્યારે નરેશ પટેલે બ્લેકમેલ કરવા અને રૂપિયા પડાવવાના આ કારસ્તાન છે તેમ તેઓ કહી રહ્યા છે। ત્યારબાદ પોલીસે આ ક્લિપ તથ્ય જાણીને જવાબદારો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। આ ઓડિયો ક્લિપ છે જે વાયરલ થઈ રહી છે તેના સંવાદને આપણે મૂલવીએ તો આ ઓડિયો ક્લિપમાં એમ કહેવામાં આવ્યું છે કે નરેશભાઈને તમે સીડી કોરી મોકલો અને સાથે એક ફોટો મોકલજો જેમાં જે છોકરી છે એના મોઢા ઉપર દેખાઈને એવી રીતે મોકલજો, કારણ કે ઓળખી શકાય નહીં। એટલે નરેશભાઈ એને ઓળખી શકે નહીં, એટલે એ બાબત ચોક્કસ છે કે આ કોઈ ત્રાહિક વ્યક્તિની સીડી નરેશભાઈને મોકલવાની હોય અને જો નરેશભાઈ એ છોકરીને ઓળખી જાય